અમે 2024માં મુખ્યમંત્રી આદરણીય આપણે ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલી કે તાંદલજા ટીપી 22 ફાઇનલ પ્લોટ 90 અને આ સરકારી આપણી કોર્પોરેશનની જમીન છે અને એના પર યુસુફ પઠાને ગેરકાયદેસર રીતે કબજો કરેલો છે એવી લેખિતમાં ફરિયાદ કરેલી. વિષય એવો છે કે 2012ની અંદર માર્ચ મહિનામાં એ લોકોએ એમના મકાનની બાજુમાં પ્લોટ હશે ખાલી, એટલે એમણે માગણી કરેલી કોર્પોરેશન પાસે કે 57,000 રૂપિયા પર ચોરસ મીટરના ભાવે, આશરે લગભગ 1000 ચોરસ ફૂટની જમીન છે, એમણે માગણી કરેલી મહાનગરપાલિકા પાસે. અને એ માગણી માટે પછી એમને સ્થાયીમાં રજૂઆત આવીને જૂન મહિનામાં 2012માં એ સર્વાનુમતે પાસ કરવામાં આવી, પરંતુ ઓક્શન વગર આ જમીન અપાઈ નહીં. એટલે પછી આ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને પરમિશન માટે પત્ર લખ્યો અને રાજ્ય સરકારે 2014માં અમારી પાસે પત્ર છે. આ 2014માં 18 જૂને આ નામંજૂર કરેલી છે. હવે નામંજૂર કર્યા પછી બી એ પ્લોટ તો જે તે ટાઈમે જ્યારે એમને માગણી કરી ત્યારે જ એમને પોતાની પાસે હસ્તગત કરી લીધેલો. હવે 14ની અંદર જ્યારે નામંજૂર કરી ત્યાર પછી બી એમને ખાલી નથી કર્યો. અને પછી મારા નજર પર આવ્યું કે ભાઈ આ 90 પ્લોટ, કેમ કે હું ત્યાંથી જતો અને એના મકાન પર 90 પ્લોટ લખેલું છે એમના મકાન પર. એ 90 પ્લોટ જ ચાડી ખાય છે કે આ કોર્પોરેશનની જગા છે અને એમને કબજે કરેલી છે. એટલે પછી બીજે દિવસે મેં લિખિતમાં રજૂઆત કરેલી અને પછી ત્યારબાદ 2024માં જ્યારે મારો ઇન્ટરવ્યૂ થયો અને બધું ફરિયાદ થઈ એટલે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં એ કેસ હારી ગયા છે. અને અત્યારે હાઈકોર્ટે એમના પર ફટકાર વરસાઈ છે કે તમે તાત્કાલિક અસરથી આ જમીન ખાલી કરો અને દંડ ભરો. હવે પાલિકા પાસે શું અપેક્ષા? પાલિકાનો પ્લોટ છે, પાલિકાએ ખાલી કરવો જ જોઈએ અને પાલિકા ખાલી કરશે. જ્યારે આપણે ગરીબ લોકોના ઝૂંપડા હટાવતા હોઈએ તો આવા તવંગરોને છોડાય જ નહીં. કેટલા દિવસમાં ખાલી થાય? હવે તો કોર્પોરેશનનો વિષય છે, કારણ કે જ્યારે આટલો ટાઈમ લાગેલો હોય એના માટે બી કોઈ દરખાસ્ત થશે, કોઈ વિષય બનશે અને પછી ખાલી તો કરશે જ.